હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનની અંદર પાઠ નંબર 2 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ સેમેસ્ટર 1 માં। તો ખાસ મિત્રો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો બીજું ચેપ્ટર છે પ્રાણીઓમાં પોષણ। આ સરસ મજાના ચેપ્ટરની સમજૂતી ફેનેલ સર દ્વારા આપવામાં આવેલી છે, જેને તમે લાઈવ નિહાળી શકશો। તો આ વિડીયો તમારે જોતા હોય તો તમને મળી જશે। ક્યાંથી મળશે હું આગળ જણાવું। સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું, પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરતા પ્રવર્ધો માનવ શરીરના કયા અંગમાં આવેલા છે? તો કે નાના આંતરડામાં। નીચેનામાંથી કોણ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે? પિત્તરસ કે પિત્ત સારો આપ્યો તે બી લખી શકો। ખોરાકના બધા જ ઘટકોનું સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? તો કે નાના આંતરડામાં। પાચન માર્ગ સાથે સંકળાયેલી ગ્રંથિઓ નીચેના પૈકી કઈ નથી? તો આપેલી છે એમાંથી જઠર ગ્રંથિ નથી। ઘાસ ખાતા પ્રાણીઓમાં ખોરાક નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે। આ પ્રક્રિયાને શું કહેવાય? વાગોળવું। પ્રોટીનનું અંશતઃ થોડું ઘણું પાચન કયા અંગમાં થાય છે? તો કે જઠરમાં। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 7ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો વિડીયો લેક્ચરની સમજૂતી મળી જશે। આ સિવાય પરીક્ષાના સમયે તમારે પરીક્ષાના પેપરો જોતા હોય સોલ્યુશન સાથે પ્રેક્ટિસ માટેના, તો બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને મળી જશે। 3 થી 12 ધોરણ સુધીના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વઅધ્યયન પોથી। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દેવાનો। 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં તમે જશો, ધોરણ પ્રમાણે બધું મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો બી મળી જશે। 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો નિહાળી શકશો। બરાબર, ન ખ્યાલ આવે તમારે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લઈ શકો। ખાલી જગ્યા પૂરો। કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજનની મદદથી તૂટી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ છૂટી પડે છે। ચાવેલી રોટલીમાં સ્ટાર્ચનું અંશતઃ પાચન લાળ દ્વારા થાય છે। નાના આંતરડામાંથી અપાચિત અને વણ શોષાયેલ ખોરાક મોટા આંતરડામાં જાય છે। શ્લેષ્મ જઠરની દિવાલને રક્ષણ આપે છે। અમીબાને હલનચલન અને ખોરાક પકડવામાં ફૂટપાદ અથવા ખોટા પગ મદદ કરે છે। ચલો મને ઓળખો। હું આશરે 1.5 મીટર જેટલું લાંબુ પાચન અંગ છું, મોટું આંતરડું। મારામાં સ્વાંગીકરણની પ્રક્રિયા થાય છે, નાનું આંતરડું। હું અમીબામાં આવેલા આંગળી જેવા પ્રવર્તું છું, ફૂટપાદ કે ખોટા પગ। હું પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છું, જઠર। હું કાર્બોદિત, ચરબી, પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરું છું, નાનું આંતરડું। હું ઘોડા, સસલા જેવા પ્રાણીઓમાં અંડળી અને નાના આંતરડા વચ્ચે આવેલી કોથળી જેવી રચના છું, અંધાત્ર। ચલો તફાવત આપો મનુષ્યમાં પાચન અને ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન। મનુષ્યમાં વાગોળવાની પ્રક્રિયા થતી નથી, ઘાસ ખાતા પ્રાણીઓમાં વાગોળવાની ક્રિયા કરે છે। મનુષ્યમાં સેલ્યુલોઝનું પાચન થતું નથી, ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન થાય છે। મનુષ્યમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે, ઘાસ ખાતા પ્રાણીઓ સેલ્યુલોઝમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે। જોડકા જોડો। મુખ ગૃહા તો શેનું પાચન? સ્ટાર્ચનું અંશતઃ પાચન। મોટું આંતરડું પાણી અને ક્ષારોનું શોષણ, નાનું આંતરડું પ્રોટીનનું સંપૂર્ણ પાચન અને જઠર શ્લેષ્મનો સ્ત્રાવ। ત્યાર પછી વૈજ્ઞાનિક કારણો આપો। પહેલું, વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે। તો જવાબ છે વાગોળનાર પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જેને અંધાત્ર કહે છે। અહીં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે, તેથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને શું કરી શકે છે? તો કે પચાવી શકે છે। બરાબર, આગળ વધીએ। આપણે ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ, કેમ? તો ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે, તેથી ખોરાક નરમ અને લીસો બને છે। લાળમાં રહેલો ટાયલિન ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે। વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પાચન થઈ જાય છે। આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખૂબ ખોરાક ચાવીને ખાવો જોઈએ। જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થતો હોવા છતાં જઠરની અંદરની દિવાલને નુકસાન થતું નથી, કેમ? તો જઠરની અંદરની દિવાલ પર જાડું શ્લેષ્મ સ્તર હોય છે, જેમાં બાયકાર્બોનેટ ભળેલું હોય છે। આ શ્લેષ્મ એસિડ અને પાચક ઉત્સેચકોને દિવાલના સીધા સંપર્કમાં આવતા અટકાવે છે, જ્યારે બાયકાર્બોનેટ એસિડને તટસ્થ બનાવે છે।
આ ઉપરાંત જઠરના કોષો ખૂબ જ ઝડપી નવીકરણ પામે છે, જેથી નુકસાન પામેલા કોષોની જગ્યાએ તરત જ નવા સ્વસ્થ કોષો આવી જાય છે. મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. તો મનુષ્યના શરીરમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી નથી, જેને અંધાંત્ર કહે છે. માટે સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા પણ આવેલા નથી, જેથી મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. અમીબાની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. કોષ કેન્દ્ર, ખોટા પગ, ખોરાકનો કણ, અન્નધાની, ત્યજાયેલો કચરો. આકૃતિમાં દર્શાવેલા દાંતના પ્રકાર લખો. મોટી દાંત, અગ્રદાંત, રાક્ષી દાંત અને છેદક દાંત. મનુષ્યમાં જુદા જુદા પ્રકારના દાંત જુદા જુદા કાર્યો કરવા વપરાય છે. દાંતની કુલ સંખ્યા 32 છે, જેમાં કાપવાના છેદક દાંત 8, ઉપર 4, નીચે 4, ચીરવાના 4, ચાવવા તથા દળવા માટે અગ્ર નાની દાંત 8 અને મોટી દાંત 12 છે. મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને યકૃત. આગળ અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન સમજાવો. તો અમીબા તળાવના પાણીમાં રહેતું સૂક્ષ્મ એકકોષી સજીવ છે. તે કેટલાક સૂક્ષ્મજીવોને ખોરાક તરીકે આરોગે છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય ત્યારે તે આંગળી જેવા પ્રવૃત્તિઓ બહાર કાઢે છે, તેને ખોટા પગ કહે છે. તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષ દ્વારા અન્નધાનીમાં સમાવે છે. અન્નધાનીમાં પાચક રસો તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. આ રીતે ખોરાકનું પાચન કરે છે અને ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. આ અમીબાની આકૃતિ દોરવાની. ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચનની ક્રિયા સમજાવો. તો ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે. આ ખોરાક જઠરના એક ભાગ, જેને અમાશય કહે છે, તેમાં જાય છે. આમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. તેમાં ખોરાક અર્ધપાચિત હોય છે, જેને વાગોળ કહે છે. જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે વાગોળ નાના ગોળકોમાં સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે. પ્રાણી તેને બરાબર ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે. ત્યાર પછી પાચનની વ્યાખ્યા લખો અને સમજાવો. વ્યાખ્યા: શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે. સૌપ્રથમ મુખમાં ખોરાકને દાંત વડે ચાવવામાં આવે છે અને લાળ સાથે ભેળવવામાં આવે છે. ત્યારબાદ ખોરાક અન્નળી દ્વારા જઠરમાં પહોંચે છે. જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે અને અહીં યકૃતમાંથી આવતો પિત્તરસ ચરબીનું પાચન કરે છે. જ્યારે સ્વાદુપિંડમાંથી આવતા સ્વાદુપિંડનો રસ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન કરે છે. નાના આંતરડાની દિવાલમાંથી પણ સ્રવતા ઉત્સેચકો પાચન સંપૂર્ણ કરવા મદદ કરે છે. છેલ્લે અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે, જ્યાં પાણી અને કેટલાક ખનિજોનું શોષણ થાય છે અને બાકીનો કચરો મળદ્વાર મારફતે મળ સ્વરૂપે શરીરમાંથી બહાર નીકળી જાય છે. આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિનું નામ આપી તેનું કાર્ય સમજાવો. આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત ગ્રંથિ છે. તે જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે લાલાશ પડતા બદામી રંગની છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય નામની યકૃતની નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે. પિત્તરસ નાના આંતરડામાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. પ્રશ્ન 15. નીચેના પોષક તત્વોનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય? કાર્બોદિત ગ્લુકોઝમાં, ચરબી ફેટી એસિડમાં, પ્રોટીન એમિનો એસિડમાં. ચલો લખો સહાયક પાચક ગ્રંથિઓ. તો પાચન તંત્ર સાથે સંકળાયેલી સહાયક પાચક ગ્રંથિઓમાં લાળ ગ્રંથિઓ, યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. લાળ ગ્રંથિ તે લાળ રસનો સ્ત્રાવ કરે છે. લાળ રસ ખોરાકમાંના સ્ટાર્ચનું પાચન કરી શર્કરામાં ફેરવે છે. મનુષ્યમાં મુખ ગૃહાથી ખોરાકનું પાચન શરૂ થાય છે. યકૃત તે જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે લાલાશ પડતા બદામી રંગની છે. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય નામની યકૃતની નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે. પિત્તરસ નાના આંતરડામાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. સ્વાદુપિંડ તે જઠરની નીચે આવેલી છે. તે પર્ણ આકારની આછા બદામી રંગની ગ્રંથિ છે. તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુરસ નાના આંતરડામાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના પાચનમાં ઉપયોગી પાચક રસ છે. નીચેનો ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપો. તો આપણે મોઢાની સ્વચ્છતા શા માટે જાળવવી જોઈએ? કેમ કે મોઢાની સ્વચ્છતા ન જાળવવાથી મોંમાં બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે અને દાંતને નુકસાન પહોંચાડી દાંતમાં સડો ઉત્પન્ન કરે છે. દાંતની સ્વચ્છતા જાળવવા આપણે શું કરવું જોઈએ? દાંત દિવસમાં 2 વાર સાફ કરવા, ભોજન બાદ કોગળા કરવા અને મોઢાની સફાઈ રાખવી જોઈએ. દાંતની બરાબર સફાઈ ન થાય તો દાંતની સપાટી પર ઇનેમલની શું અસર થાય છે? તો બેક્ટેરિયા દ્વારા બનાવેલો એસિડ ઇનેમલને ઓગાળી નાખે છે, જેથી દાંતમાં સડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ કર્યું. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. કંઈ ભૂલ હોય તો પણ કમેન્ટ કરશો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.